પહેલીવાર બીએમસીમાં ભારતીય જનતા પાર્ટીની જીત થતાં કાર્યકર્તા અને નેતાઓએ ભવ્ય ઉજવણી કરી હતી। મુંબઈ મહાનગરપાલિકા બીએમસીની ચૂંટણીમાં એનડીએ ગઠબંધનના ભવ્ય વિજયનો ઉત્સાહ ગુજરાતના ખૂણે ખૂણે જોવા મળી રહ્યો છે। આ જીતની ખુશીમાં અમદાવાદના ખાનપુર સ્થિત ભાજપ કાર્યાલય ખાતે સંગઠનના હોદ્દેદારો, ધારાસભ્યો અને પદાધિકારીઓએ ફટાકડા ફોડી અને એકબીજાનું મોઢું મીઠું કરાવીને વિજયોત્સવ મનાવ્યો હતો। સુરતના ઉધના વિસ્તારમાં પણ ભાજપ કાર્યાલય ખાતે ઢોલ નગારાના તાલે કાર્યકર્તાઓ ઝૂમી ઉઠ્યા હતા અને સુરત ભાજપ પ્રમુખની હાજરીમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। આ ઉપરાંત ગાંધીનગર સ્થિત પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ખાતે પણ જીતનો માહોલ જામ્યો હતો, જે પ્રદેશ મહામંત્રી અજય બ્રહ્મભટ્ટ અને અન્ય આગેવાનોએ હર્ષોલ્લાસ સાથે વિજયને વધાવ્યો હતો। આ જીતને ગુજરાત ભાજપના કાર્યકર્તા અને નેતાઓ આગામી સમયની ચૂંટણીઓ માટેના શુભ સંકેત ગણી રહ્યા છે। સાંસદ પરસોત્તમ રૂપાલાએ કડવી વાસ્તવિકતા વર્ણવતા જાહેર મંચ પરથી પાટીદાર શ્રેષ્ઠીઓને ટકોર કરી। સુરત ખાતે આયોજિત સૌરાષ્ટ્ર કડવા પાટીદાર સેવા સમાજના કાર્યક્રમમાં સાંસદ પરસોત્તમ રૂપાલાએ સમાજની કડવી વાસ્તવિકતા રજૂ કરતા આત્મમંથન કરવા હાકલ કરી છે। તેમણે જાહેર મંચ પરથી પાટીદાર સમાજના શ્રેષ્ઠીઓને આકરી ટકોર કરતા કહ્યું કે સમાજમાં કાર્યક્રમોમાં જ્યારે નેતાનું ભાષણ ચાલતું હોય ત્યારે પાછળથી પંડાલ ખાલી થઈ જતો હોય છે, જે શિસ્તનો અભાવ દર્શાવે છે। રૂપાલાએ ખાસ કરીને સામાજિક કુરિવાજો પર પ્રહાર કરતા કહ્યું કે આજે છૂટાછેડા જેવા ગંભીર સ્થિતિમાં પણ દીકરીના પિતા પૈસા ગણવા બેસે છે, જે આપણા સમાજ માટે અત્યંત શરમજનક બાબત છે। જયરામ બાપાએ છૂટાછેડાની વાત કરી, આ બધું વધતું જાય છે, એનું કંઈક કરવું જોઈએ, પણ મારા મતે છૂટાછેડા એ મહત્વની વાત નથી, પણ છૂટાછેડા પછી એના બાપા પૈસા ગણવા બેસે છે, એ આપણે શરમજનક આપણા માટે। આ સંબોધનમાં તેમણે પાટીદાર સમાજને કુરિવાજો ત્યાગી સંગઠિત અને શિસ્તબદ્ધ થવા માટે અનુરોધ કર્યો। કેન્દ્ર સરકારની જી રામજી યોજનાનો કોંગ્રેસ દ્વારા વિરોધ કરાયો। સુરત કોંગ્રેસ દ્વારા ચોક બજાર ખાતે કોંગી કાર્યકર્તાઓ ધરણા પર ઉતરી આવ્યા। કેન્દ્ર સરકારની જી રામજી યોજના સામે સુરત કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો અને શહેરના ચોક બજાર વિસ્તારમાં ઉગ્ર ધરણા પ્રદર્શન કરવામાં આવ્યા હતા। કોંગ્રેસના કાર્યકરો અને નેતાઓએ હાથમાં પ્લેકાર્ડ લઈ ભાજપ સરકાર વિરુદ્ધ ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા અને આ નવી યોજનાનો વિરોધ નોંધાવ્યો હતો। પ્રદર્શનકારીઓની મુખ્ય માંગ છે કે કેન્દ્ર સરકાર અગાઉની મનરેગા યોજનાને ફરીથી સંપૂર્ણપણે લાગુ કરે, કારણ કે નવી યોજનાથી શ્રમિકોના હિતોને નુકસાન થઈ રહ્યું હોવાનો તેમનો દાવો છે। વિરોધ પ્રદર્શન દરમિયાન સ્થિતિ વધુ તંગ બનતા અઠવા પોલીસે દરમિયાનગીરી કરી હતી અને ધરણા પર બેઠેલા તમામ કોંગ્રેસી કાર્યકરોની અટકાયત કરી હતી। પોલીસ દ્વારા તમામ પ્રદર્શનકારીઓને વાનમાં બેસાડી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા। કોંગ્રેસે ચીમકી આપી છે કે જો તેમની માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો આગામી દિવસોમાં આંદોલન વધુ તેજ બનાવવામાં આવશે। અમદાવાદના બાપુનગરમાં એએમસીની ગંભીર બેદરકારી સામે આવી। આરસીસી રોડ બન્યા બાદ ડ્રેનેજનું લેવલિંગ કામ કરવાનું તંત્ર ભૂલી ગયું। અમદાવાદના બાપુનગર વિસ્તારમાં એએમસીની ગંભીર બેદરકારીના કારણે સ્થાનિક રહીશો નરકાગાર જેવી સ્થિતિમાં જીવવા મજબૂર બન્યા છે। તંત્ર દ્વારા નવા આરસીસી રોડ તો બનાવી દેવાયા, પરંતુ ગટરના ઢાંકણાનું લેવલિંગ કરવાનું ભૂલી જતા આ માર્ગો હવે અકસ્માતનો ઝોન બની ગયા છે। રોડના લેવલ કરતાં ગટરના ઢાંકણા ઊંચા રહેવાના કારણે વાહન ચાલકો સતત પછડાઈ રહ્યા છે અને ગંભીર ઈજાઓનો ભય સતાવી રહ્યો છે। આટલું જ નહીં, ગટરની લાઈનો ઉભરાવાને કારણે નવા બનેલા રોડ પર ગંદુ પાણી ફરી વળ્યું છે, જેનાથી લોકોનું ચાલવું પણ દુષ્કાર બન્યું છે। ગંદકી એટલી હદે વધી ગઈ છે કે શ્રદ્ધાળુઓનું મંદિર જવાનું અને પૂજાપાઠ પણ બંધ થઈ ગયા છે। સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। વારંવારની લેખિત અને મૌખિક રજૂઆતો છતાં મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ આ સમસ્યાનો ઉકેલ લાવવામાં કોઈ રસ દાખવી નથી રહ્યા। તંત્રની આયોજન વગરની કામગીરીના કારણે સરકારી નાણાંનો વ્યય થયો છે અને લોકોની હાલાકીમાં અનેક ગણો વધારો થયો છે। રાજકોટમાં મનપા દ્વારા વેરા વસૂલાતની ઝુંબેશ ચાલી રહી છે, જેમાં મનપાની બેવડી નીતિ સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। રાજકોટમાં મનપા દ્વારા ટેક્સ વસૂલાતની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવતા વિવાદ સર્જાયો છે। એક તરફ સામાન્ય લોકોની દુકાનો અને મકાનોને તાળા મારવામાં આવી રહ્યા છે, જ્યારે બીજી તરફ લાખો રૂપિયાનો ટેક્સ બાકી હોય તેવી સરકારી ઇમારતો સામે મનપાએ મૌન સેવી લીધું છે। તંત્રએ પરા બજારની એક સાથે 20 જેટલી દુકાનોને સીલ મારી દેતા વેપારીઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે। જો તો અમને પોતાને પણ નથી ખબર છેલ્લે 2018થી કે અમારો એકચ્યુઅલ વેરો કેટલો છે, પરંતુ જો અમે કોમર્શિયલ પ્રોપર્ટીની આકારણી મુજબ એક સામાન્ય વાત કરીએ તો આ રકમ 50,000થી પણ અંદર થાય છે। અને જોવા જઈએ તો એ લોકોએ જે 3,30,000નું જે બોર્ડ માર્યું છે તે 2 દુકાનનું ભેગું માર્યું છે। બાજુની દુકાન મેં વેચી નાખ્યા 20 વર્ષ થયા છે, જેની વિભાજિતની અરજી પણ બાજુની દુકાનવાળાએ રજૂઆત કરેલી છે। જે સરકારના
લેણા લકમ નીકળે છે, જે મોબાઈલ ટાવર છે, સરકારી ઓફિસ, કરોડો રૂપિયાનો ટેક્સ બાકી છે. ત્યાં કોઈ સીલ કરવા જતું, પણ આ ગરીબ માણસોને જે રોજે રોજની જે રોજી કમાય છે એને 30 થી 35 હજાર માટે સીલ મારવામાં જે ગેરવ્યાજબી વાત છે. અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી બાકી વેરો છે જે ભરવામાં નહીં આવે ત્યાં સુધી દુકાનોના સીલ ખોલવામાં નહીં આવે. મનપાની આ કામગીરી સામે સ્થાનિકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે. સુરતમાં સુમન શાળાનું વિવાદિત બાંધકામ સ્થગિત કરવામાં આવ્યું. સુરતના વોર્ડ નંબર 8માં સુમન શાળાના બાંધકામને લઈ મોટો વહીવટી અને રાજકીય વિવાદ સર્જાયો છે. આ શાળાનું નિર્માણ કાર્ય સ્ટેન્ડિંગ કમિટીની પૂર્વ મંજૂરી મેળવ્યા વિના જ ઉતાવળે શરૂ કરી દેવામાં આવતા તંત્રની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે. પૂર્વ મંત્રી વિનુ મોરડિયાએ આ શાળાના નિર્ધારિત સ્થળને બદલવા માટે ભલામણ કરી હતી, જેના કારણે આ પ્રોજેક્ટ વિવાદમાં સપડાયો. વહીવટી ગેરરીતિની આશંકાના પગલે હાલમાં બાંધકામ ઉપર રોક લગાવી દેવામાં આવી છે અને સમગ્ર મામલે તટસ્થ તપાસના આદેશો અપાયા છે. તો બીજી તરફ આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોએ આ નિર્ણયને શિક્ષણ વિરોધી ગણાવી ઉગ્ર વિરોધ નોંધાવ્યો. વિરોધ પક્ષના સભ્યો સ્થળ ઉપર જ ધરણા પર બેસી ગયા અને કામ ફરી શરૂ કરવાની માંગ કરી. સત્તાધારી પક્ષ અને વિરોધ પક્ષ વચ્ચેની આ ખેંચતાણના કારણે સ્થાનિક બાળકોના શિક્ષણ ઉપર અસર પડવાની ભીતિ સેવાઈ રહી છે. ત્યારે હાલ તો આ મામલો સુરત મનપા સુધી પહોંચ્યો છે અને તપાસ સમિતિ શું અહેવાલ આપે છે તેના ઉપર સૌની નજર છે. પોરબંદરમાં કોલેજની બેદરકારીના લીધે 42 વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં મુકાયું. પ્રથમ સેમેસ્ટરની પરીક્ષાથી વિદ્યાર્થીઓ રહ્યા વંચિત. પોરબંદરની JN રૂપરેલ સ્વામિનારાયણ MBA કોલેજની ગંભીર બેદરકારી સામે આવી. GTU દ્વારા લેવાતી પ્રથમ સેમેસ્ટરની પરીક્ષામાં ફોર્મ આ વિદ્યાર્થીઓના કોલેજ દ્વારા ભરવામાં આવ્યા ન હતા, જેના કારણે તેઓ પરીક્ષા આપી શક્યા નથી. સ્વામિનારાયણ કોલેજમાં સ્ટડી કરું છું. MBA ના ફર્સ્ટ યરમાં સેમ 1 ની આજની અમારી એક્ઝામ હતી. ડ્યુ ટુ ધ ટેકનિકલ ઇશ્યુ, કોલેજના ઇશ્યુના લીધે અમારું ફોર્મ ભરાણું નથી. અત્યારે અમારું પેપર સ્ટાર્ટ થઈ ગયું છે. વોટેવર જી પણ જોવે છે આ વિડીયો, જી ભાઈ અર્જુન મોઢવાડિયા છે યા જી કોઈ પણ છે, અમને અત્યારે પેપર દેવા દો. તમારી પાસે ફૂલ લાગવક છે, અમારે કોઈને હલાવવા નથી, કંઈ કરવું નથી, અમને પેપર દેવા દો. અમારું વરસ બગડવું જોઈએ નહીં. જોકે કોલેજના પ્રિન્સિપાલે આ મામલે પોતાની ભૂલ સ્વીકારી છે. એડમિશન કમિટીની અંદર જે ડોક્યુમેન્ટ સબમિટ કરવાના હોય એ તારીખ પ્રમાણે સબમિટ કરેલા નથી. જે મારી વ્યક્તિગત ભૂલ છે. સંસ્થા અને સ્વામીજીને કોઈ વસ્તુનો ખ્યાલ નથી. આ ACPCની સબમિશનને લીધે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી એનરોલમેન્ટ સ્વીકારેલા નથી અને આજરોજ પરીક્ષા છે તો વિદ્યાર્થીઓને હોલ ટિકિટ મળેલી નથી. હવે GTU આ મામલે કોઈ રાહત આપે છે કે નહીં તે પર સૌની મીટ મંડાયેલી છે. સુરતમાં રહેણાંક વિસ્તારમાં કોમર્શિયલ એક્ટિવિટી થતા કાર્યવાહી કરવામાં આવી. વરાછાની ગંગેશ્વર સોસાયટીની દુકાનો સીલ કરવામાં આવી. સુરતના વરાછા વિસ્તારમાં આવેલી ગંગેશ્વર સોસાયટીમાં રહેણાંક મકાનોની વચ્ચે ધમધમતી કોમર્શિયલ પ્રવૃત્તિઓ સામે તંત્રએ લાલાક કરી છે. સ્થાનિક રહીશો દ્વારા કરવામાં આવેલી વારંવારની ફરિયાદને પગલે વહીવટી તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરીને ગેરકાયદેસર ચાલતી દુકાનો, ગોડાઉન અને નર્સરીને સીલ મારી દેવામાં આવી છે. આ કાર્યવાહી દરમિયાન સૌથી વધુ વિવાદ નર્સરીને મળેલી મંજૂરી બાબતે સર્જાય છે, કારણ કે રહેણાંક ઝોનમાં આવી વ્યવસાયિક પ્રવૃત્તિને મંજૂરી કોણે આપી, ક્યાં આધારે આપી તે પ્રશ્ન છે. ગેરકાયદેસર રીતે કાર્યરત આ નર્સરીના સંચાલન સામે હવે શિક્ષણ અધિકારીની ભૂમિકા પર પણ સવાલ ઉઠી રહ્યા છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે આવી એક્ટિવિટીથી સોસાયટીની શાંતિઓ જોખમાય છે, સાથે ટ્રાફિકની સમસ્યાઓ પણ વધતી જઈ રહી છે. સુરતમાં વધુ એક કૌભાંડનો પર્દાફાશ થયો છે. સરકારી અનાજ બારોબાર વેચી મારવાનું કૌભાંડ ઝડપાયું છે. સુરતમાં ગરીબોના હકનું અનાજ બારોબાર વેચી દેવાના મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે. સુરત રેલવે સ્ટેશન નજીક ઉભેલી ટ્રેનની બોગીઓમાંથી સરકારી અનાજની ચોરી કરતો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા સમગ્ર તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. આ વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કેવી રીતે અનાજની બોરીઓ ચોરી કરીને બારોબાર વેચવાનું કૌભાંડ ચાલી રહ્યું હતું. આ ગંભીર ઘટનાને પગલે રેલવે પોલીસ તાત્કાલિક ગુનો નોંધીને કાયદેસરની તપાસ હાથ ધરી છે. વાયરલ વિડીયોનો મુખ્ય પુરાવો માનીને તેમાં દેખાતા શકમંદોની ઓળખ કરવાની પ્રક્રિયા તેજ કરવામાં આવી છે. પોલીસ દ્વારા આરોપીઓની ધરપકડ કરવા માટે અલગ અલગ ટીમો બનાવીને ચક્રો ગતિમાન કરાયા છે. ગરીબો માટે ફાળવવામાં આવેલું અનાજ વચેટિયાઓને ચોર ટોળકી દ્વારા સગ્યા વગર કરી દેવાની આ ઘટનાએ રેલવે સુરક્ષા અને અનાજ વિતરણ વ્યવસ્થા સામે અનેક સવાલો ઊભા થયા છે. રાજકોટ રેલવે સ્ટેશન પર કિંમતી સામાન ચોરી થવાની હવે નહીં રહે ફરિયાદ. ડિજિટલ ભારત મિશન અંતર્ગત રાજકોટ રેલવે સ્ટેશન પર ડિજિટલ લોકરની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. રાજકોટ રેલવે સ્ટેશન પર મુસાફરોની સુરક્ષા અને સુવિધા માટે
એક ડિજિટલ કદમ ઉઠાવવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડિજિટલ ઇન્ડિયા મિશન હેઠળ પ્લેટફોર્મ પર આધુનિક ડિજિટલ લોકરની સુવિધા શરૂ કરવામાં આવી છે, જે સામાનની ચોરી અટકાવવામાં મદદરૂપ બનશે. આ લોકરનો ઉપયોગ કરવો ખૂબ જ સરળ છે. મુસાફરો QR કોડ સ્કેન કરીને OTP મેળવી પોતાનો સામાન સુરક્ષિત રીતે મૂકી શકશે. આ સુવિધા માટે 2 અલગ અલગ સાઇઝના લોકર ઉપલબ્ધ કરવામાં આવ્યા છે, જેમાં લાર્જ સામાન માટે પ્રતિ કલાક 23.5 રૂપિયા અને એક્સ્ટ્રા લાર્જ માટે 35 રૂપિયા ભાડું નક્કી કરવામાં આવ્યું છે. લોકરના સંચાલન માટે ત્યાં એક ખાસ સ્ક્રીન પણ લગાવાઈ છે, જેમાં વિડીયો દ્વારા મુસાફરોને માર્ગદર્શન આપવામાં આવે છે. ખાસ કરીને કનેક્ટિંગ ટ્રેનની રાહ જોતા અથવા વેઇટિંગ રૂમમાં આરામ કરતા મુસાફરો માટે હવે સામાનની ચિંતા રહેશે નહીં. એક્સ્ટ્રા લાર્જ લોકરમાં 10 જેટલા મોટા બેગ સમાવી શકાય છે. આ ટેકનોલોજી આધારિત સુવિધાથી મુસાફરી હવે વધુ તણાવમુક્ત અને સુરક્ષિત બનશે. રાજકોટ રેલવે સ્ટેશન પર આ નવીનતમ સુવિધાના કારણે મુસાફરોનો પણ સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે. અમદાવાદમાં વિવાદાસ્પદ સોસાયટીના બંગલાનું ડિમોલેશન કરવામાં આવ્યું. પાલડીમાં 1 કરોડથી વધુ કિંમતના ગેરકાયદેસર બંગલાના બાંધકામને એમસીએ તોડી પાડ્યું. અમદાવાદ શહેરના પાલડી વિસ્તારમાં આવેલી વિવાદાસ્પદ નૂતન સર્વોદય સોસાયટીમાં આવેલા મુસ્તફા માણેકચંદના ગેરકાયદેસર બંગલાને મ્યુનિસિપલ કોર્પોરેશનના પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા તોડી પડાયો. નવો બંગલો બનાવવા માટે બાંધકામ કર્યો હોવા અંગેની એસ્ટેટ વિભાગની કોઈ મંજૂરી લેવામાં આવી ન હતી, જેને પગલે એસ્ટેટની ટીમ દ્વારા નોટિસો આપવામાં આવી હતી. જે બાદ આજે સવારે પોલીસ બંદોબસ્ત સાથે બંગલો તોડવા માટેની કાર્યવાહી કરવામાં આવી. સોસાયટીમાં બંગલાઓ લઘુમતી સમાજને વેચીને અશાંત ધારાનો ભંગ કર્યો હોવાની ફરિયાદ એલિસ બ્રિજના ધારાસભ્ય અમિત શાહ દ્વારા પણ કરવામાં આવી હતી. ત્યારે ધારાસભ્યની મહેનત રંગ લાવી છે. આગામી દિવસોમાં અન્ય પણ આવા ગેરકાયદેસર બાંધકામ પર તવાઈ બોલાવવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતા છે. વડોદરામાં મોલમાં થયેલા અગ્નિકાંડના કારણે સિનેમોલને હવે તાળા વાગી શકે છે. વડોદરાના સિનેમોલમાં ગઈકાલે બપોરે લાગેલી ભયાનક આગના મામલે હવે વહીવટીતંત્ર અને તપાસ એજન્સીઓ એક્શન મોડમાં આવી છે. આગની ઘટના બાદ આજે સવારે FSLની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ કયા કારણોસર લાગી તે જાણવા માટે વિવિધ નમૂનાઓ એકત્ર કર્યા હતા. ઉલ્લેખનીય છે કે ગઈકાલે જ્યારે મોલમાં એકાએક આગ ફાટી નીકળી ત્યારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો, પરંતુ સદનસીબે કોઈ જાનહાનિ થઈ નહોતી. સાવચેતીના ભાગરૂપે મોલની બાજુમાં આવેલા પેટ્રોલ પંપનું વીજ કનેક્શન પણ કાપી દેવામાં આવ્યું હતું, જેથી મોટી હોનારત નિવારી શકાય. હાલ તંત્ર દ્વારા લેવામાં આવેલા કડક વલણ મુજબ જ્યાં સુધી મોલના સંચાલકો ફાયર સેફટી સહિતના તમામ જરૂરી સર્ટિફિકેટ્સ રજૂ નહીં કરે ત્યાં સુધી મોલને ફરી શરૂ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. જો કે આ પ્રક્રિયા પૂર્ણ થતા અને રિપોર્ટ આવતા અંદાજે 2 મહિના જેટલો સમય લાગી શકે છે. ત્યાં સુધી સિનેમોલ બંધ રહે તેવી શક્યતાઓ છે. હાલ પોલીસ અને ફાયર વિભાગ દ્વારા મોલમાં લાગેલા સેફટીના સાધનો કાર્યરત હતા કે નહીં તે દિશામાં ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી રહી છે. અમદાવાદ શહેરના જલારામ અંડરપાસનું હાઇટ બેરિયર તૂટ્યું છે. જો કે સદનસીબે આ ઘટનામાં કોઈ મોટી જાનહાનિ નથી થઈ. અમદાવાદ શહેરમાં ટ્રાફિકથી સતત ધમધમતા જલારામ અંડરપાસમાં ગઈકાલે એક મોટી દુર્ઘટના ટળી હતી. કોઈ અજાણ્યા વાહન ચાલકે અંડરપાસના પ્રવેશદ્વાર પર લગાવેલા હાઇટ બેરિયરને જોરદાર ટક્કર મારતા આખું બેરિયર તૂટી પડ્યું હતું. ભારે વાહનોને અંડરપાસમાં પ્રવેશતા રોકવા માટે લગાવેલું આ લોખંડનું માળખું ધરાશાયી થતા અન્ય વાહન ચાલકોમાં પણ ફાળ પડી હતી. વાહન ચાલકની આ બેદરકારીના કારણે અન્ય નાના વાહનો માટે પણ જોખમ ઊભું થયું હતું. ઘટનાની જાણ થતાં જ EMC દ્વારા તાત્કાલિક ધોરણે તૂટી પડેલા બેરિયરને ખસેડવાની અને નવું હાઇટ બેરિયર લગાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ જાહેર મિલકતને નુકસાન પહોંચાડવા બદલ ગુનો નોંધવાની તજવીજ પણ હાથ ધરાઈ છે. અવારનવાર હાઇટ મર્યાદા કરતા ઊંચા વાહનો આ અંડરપાસમાં ઘૂસતા હતા, જેને રોકવા માટે આ હાઇટ બેરિયર લગાવાયું હતું. જો કે હવે નવું અને મજબૂત હાઇટ બેરિયર લગાવવાની કામગીરી મનપાએ શરૂ કરી છે.